સુરતના દાંડી રોડ પર વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો। સાકેત ચોકડી નજીક વરસાદને લઈ ઠેક ઠેકાણે ખાડા પડી ગયા છે। સવારે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ ખાડાને કારણે પલટી ગઈ। બસમાં 30થી વધારે વિદ્યાર્થીઓ હતા। તમામના જીવ તાળવે ચોંટ્યા। જોકે સ્થાનિકોએ તાત્કાલિક દોડી જઈ તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા। મહેસાણા જિલ્લાનું વિસનગર માર્કેટયાર્ડ, જ્યાં વેપારીઓ ઉતર્યા હડતાળ પર। કારણ હતું વરસાદી પાણીનો નિકાલ ન થવો। વેપારીઓના મતે છેલ્લા ઘણા વર્ષોથી વિસનગર યાર્ડમાં વરસાદી પાણી ભરાય છે, જેનો નિકાલ થતો જ નથી, જેને લઈને તેમની અને ખેડૂતોની જણસી પલળી જાય છે। વિસનગર પાલિકાને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કોઈ કામગીરી નથી કરાતી। વેપારીઓએ બંધ પાડતા ગામડાઓમાંથી જણસી લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। વિસનગર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેનનું પણ કહેવું છે કે છેલ્લા 5 વર્ષોથી અમે જ્યારે રાજ્ય સરકાર અને નગરપાલિકાને રજૂઆત કરી છે, પરંતુ કોઈ ધ્યાન નથી આપતું। વિસનગર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ સમર્થિત પેનલનું શાસન છે,